કૃષ્ણ કમળને પામવા માટે ગોપીઓએ ગોકુળમાં રાધાજીએ એક માટીની ઢગલી બનાવી અને કાંઠા ગોરમાનું સ્થાપન કરેલું હતું। આ રીતના કાંઠા ગોરમાની ભક્તિ કરી અને તેઓ પૂર્ણ પુરુષોત્તમ રાય ભગવાનને પામ્યા હતા। તો એ સંદેશા દ્વારા આપણે પણ દરેક માનવ જીવને આ જ્યારે 3 વર્ષે આ જ્યારે પવિત્ર એવો માસ આવ્યો છે ત્યારે દરેકે ખૂબ સારા સત્કાર્યો કરવા જોઈએ, કારણ કે ઈશ્વર છે એ જ આપણું આ સનાતન ધર્મ સાથે સંકળાયેલ એક પામવાનો એક મોક્ષનો એક માર્ગ છે। એટલે અમારા સંહિતા મહિલા મંડળ કે જે મીનાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત છે એમાં અમારા પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા, અમારા મીનાબેન પુષ્પાબેન પંડ્યા, અમે દરેક વખતે લગભગ અમે ધાર્મિક કાર્યો કરીએ છીએ, કારણ કે ધાર્મિક કાર્ય કરશું તો જ આપણી સનાતન સંસ્કૃતિ જળવાઈ રહેશે અને બસ પૂર્ણ પુરુષોત્તમ રાયજી ભગવાન દરેકનું કલ્યાણ કરે એ માટે અમે અહીં કૃષ્ણ પ્રણામી મંદિર કે જે જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલું છે ત્યાં અમે સમૂહ ગોર પૂજનનો કાર્યક્રમ રાખેલો હતો। આ સાથે અમે દરેક ગોપીઓએ ઘરેથી અલગ અલગ પવિત્ર વસ્તુઓ લઈ આવ્યા હતા અને પ્રદક્ષિણાનો પણ કાર્યક્રમ રાખેલો હતો। બસ આ રીતે અમે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન બહેનોના સાથ અને સહકારથી સંપન્ન